કહેવાય છે કે લસણ હૃદય માટે બહુ સારું, કોલેસ્ટ્રોલને એબ્ઝોર્બ કરી લે. અને જ્યારે દેશી સ્ટાઇલમાં લસણની સ્પેશિયલ સબ્જી બને તો ખાવામાં બહુ ભાવે. બસ એટલે જ્યારે ઝટપટ ફૂડી વિથ કશિશની ટીમ સાણંદ આવી છે ત્યારે સંત કૃપાની સ્પેશિયલ લસણની સબ્જી તમને બનાવતા શીખવી છે જેની હાઈ લેવલની ડિમાન્ડ. બસ તો એ લસણની સબ્જી તમે શીખો, ઘરે બનાવો, અહીંયા ખાઓ અને હું કુકિંગમાં થોડો મારો હાથ દેશી સ્ટાઇલમાં અજમાવી લઉં. ગેટ રેડી ટુ વોચ સ્પેશિયલ લસણની સબ્જી. દેશી સ્ટાઇલમાં અહીંયાનું સ્પેશિયલ લસણનું શાક બનાવતા તમને બતાવવાનું છે અને બનાવશે સંત કૃપાના ઓનર પૃથ્વીરાજસિંહ એકે જીમીભાઈ. જીમીભાઈ, સૌથી પહેલા શું કરીશું? સૌ પ્રથમ તો આપણે તેલ નાખીશું આમાં, બરોબર? આશરે 3-4 કિલો તેલ નાખીશું. 3-4 કિલો તેલ. ત્યારબાદ આપણે ડાયરેક્ટ લસણ નાખીશું આની અંદર. વાવ, ડાયરેક્ટ એટલે લસણની તમે કળી સીધી નાખશો કે પેસ્ટ? કળી નાખશો, ઓકે. કોઈ બાફવાની નહીં, ડાયરેક્ટ. આનું તેલ આવી જાય ત્યાં સુધી 2-3 મિનિટ રાહ જોશું. જીમીભાઈ, અહીંયા લસણના શાકની કેવી ડિમાન્ડ હોય? લસણનું શાક અમે વીકમાં એક જ વાર બનાવીએ છીએ. ઓહો, અમારે બનાવ્યા પહેલા પતી જાય એટલા ઓર્ડર બુક થઈ જાય. હજી તો બનાવવાનું શરૂ કરીને ઓર્ડર આવી જાય. કેટલા આવ્યા છે? આશરે 100 થી 100 ની અંદર ડબ્બા અમે જે અમારું માપ છે ડબ્બાનું એ ડબ્બા જ આપીએ છીએ. 80-90 ડબ્બા અમારે જતા. અને આ લસણના શાકની વિશેષતા શું છે? લસણનું શાક અત્યારે શિયાળામાં મજા આવે, લોકોની ડિમાન્ડ વધારે હોય ખાવા માટે. અને તમે એવી રીતના બનાવતા હશો કે લોકોને બહુ તીખું ના લાગે, બહુ નોર્મલ? તીખું તો અમે કોઈ બી વસ્તુ નથી બનાવતા, ટેસ્ટી બનાવીએ. તીખું બનાવીને કોઈ કામનું નહીં, કેમ કે મને તીખું ભાવતું હોય, બધાને ના ભાવતું. આમ તો આપણે સાણંદમાં છે એટલે સાણંદ સથી ચાલુ થાય પણ બોલાય હાણંદ. તમારા હાણંદમાં લોકો કેવું વધારે સ્પાઇસી ખાય કે ઓછું એ ખાય, એમને કેવી લોકો આમ સ્પાઇસી પણ ખાય ઘણું બધું, પણ આપણે બધાને ધ્યાનમાં રાખીને બનાવવાનું હોય તો સ્પાઇસી નહીં. અને લસણનું શાક તો બધી ઉંમરના લોકોને ભાવતું હોય ને બાળકોને ભાવે. હા, દરેક જોરદાર. તેલ થોડું ગરમ થાય રહેશે. થોડું ગરમ થાય એના પછી આપણે લસણની કળીઓ છે અંદર નાખી દઈશું. અને આ લહણનું શાક, લહણના શાકની હિસ્ટ્રી શું છે? કેવી રીતના તમે બનાવવાનું શરૂ કર્યું, ક્યારથી? અમે જ્યારથી અમારી હોટલ ચાલુ કરી, ટોઠા અને બે અમે સાથે જ તે ચાલુ કરી દીધું બનાવવાનું, ત્યારથી અમારી આ બે પ્રખ્યાત આઈટમ છે લસણનું શાક. આ લહણનું શાક હું ટ્રાય કરી દીધું, સાણંદ આવી છું તો એની સ્પેશિયલ લેંગ્વેજ બોલવાનો. લહણનું શાક કેવી રીતના એ આખું તમે એને ઇન્વેન્ટ કરી રેસીપી ને ધીરે ધીરે એમાં તમારા પ્રકારના ચેન્જીસ લાવ્યા અને પછી લોકોને ભાવતું થયું, એ આખી જર્ની શું હતી? અમે સૌ પ્રથમ નાની ધીમેથી શરૂઆત કરી હતી કે થોડું માપનું બનાવતા હતા. એમાંથી લોકોની ડિમાન્ડ વધતી ગઈ, કસ્ટમરના રિવ્યૂ ઘણા બધા જમીન જાય બીજાને કે એવી રીતે રિવ્યૂના લીધે અમારે ગરાજીમાં કસ્ટમર ઉમેરાતા ગયા, એમ અમે ક્વોન્ટિટી પણ વધારતા ગયા અને ક્વોલિટી એની મેન્ટેન અમે રાખી છે અત્યાર સુધી. ક્વોલિટી બહુ મેટર કરે. હા, ક્વોલિટી 5 વર્ષથી તમારી ક્વોલિટીમાં ક્યાં ફેરફાર? કોઈ કોઈક દિવસ બની પણ જાય એવું આપણે નહીં, પણ બને ત્યાં સુધી અમે ધ્યાન રાખીએ કે અમારી ક્વોલિટીમાં કોઈ ડિફરન્ટ ના હોતું, કોઈ બગડવું ના જોઈએ કોઈ વસ્તુ. તમારે સંત કૃપામાં કેટલા લોકો કામ કરે? અમારા સંત કૃપામાં 12 જણા કામ કરે, એમાં અમે 2 જણા આવી ગયા અમારા ઓનર. અમે પણ સાથે હળીમળીને બધા કામ કરીએ અને કોઈ કામવાળા જેવું નહીં, બધા હળીમળીને સાથે જ કામ કરવાનું. જોરદાર. હાણંદમાં એવી ડિમાન્ડ આવતી હશે ને કે જીમીભાઈ બનાવે તો અમે ખાઈશું. હા, અમારું પ્રખ્યાત. હવે આમાં કમ્પ્લીટ આપણે તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં લસણની કળીઓનું શાક જે આપણે બનાવવાનું છે તો હવે લસણની કળીઓ નાખી દઈએ. કેટલી બધી લસણની કળીઓ છે. શાક બનાવતી વેળા એક ધ્યાન રાખવાનું, આ લાલ ના થઈ જાય. હા, લસણની સ્મેલ તો જો જોરદાર. તમને ખબર ના હોય તો કહી દઉં, હાર્ટ માટે છે ને લસણની એક કળી તમે રોજ ગળી જાઓ ને પાણી સાથે, તમારું હૃદય મજબૂત થઈ જાય. તો આખું શાક બનાવે છે, આટલી બધી કળી, વાહ. ગજબ. આપણું લસણ એકદમ હવે થઈ ગયું છે, વાવ, 50% જેવું. એકદમ આમ પોચું થઈ જાય ત્યાં સુધી.
50% જ ચડવા દેવામાં આપણે. ઓકે. હવે આપણે એમાં સૂકી ડુંગળી એડ કરી દઈશું. આ ડુંગળી આઈ થિંક પાણી જોશે. હા, અને આપણે જે ટોટામાં ગ્રેવી કરી એ ટાઈપ ગ્રેવી. હવે આને આપણે 15-20 મિનિટ ચડવા દેવાની, આશરે 25 મિનિટ. ત્યારબાદ આપણે આદુ મરચાં લસણ ને બધું એડ કરીશું. આમાં ડુંગળી બી પકાઈ જાય અને લસણ બી પકાઈ જાય વાવ એક સાથે. તમે વધારે પકવો તો પછી હાવ લોચો થઈ જાય. એટલે આને થોડું અધકચરું પાક્યું હોય લસણ એ વખતે ડુંગળી નાખી દેવાનું, એટલે બેની કમ્પેરિઝનમાં સાથે થઈ જાય. હું તો કલ્પના કરી રહી છું કે આ જ્યારે આખું પકાઈ જશે ત્યારે એનો કલર કયો આવશે ગ્રેવીનો. મેં કીધું તું કે થોડું દેશી સ્ટાઇલમાં કુકિંગ મારે આજે શીખવાનું છે, તો પછી ચલો 15-20 મિનિટ થશે આ ડુંગળી અને લસણની ગ્રેવીને રેડી થતા, મિક્સ થતા, એકબીજા સાથે ભળતા. હું બેઠી શું કરું? હવે આપણી લસણની સબ્જીમાં ડુંગળી અને લસણ પરફેક્ટ થઈ ગઈ છે. હવે આપણે લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખીશું. વાહ. આ તમે એકદમ ડ્રાય નથી નાખી, થોડી પાણી નાખ્યું છે એવી રીતે બનાવી. લસણના શાકમાં તો અમે લસણ થોડુંક જ નાખીએ, કેમ કે આખી સબ્જી જ લસણની છે. હા, એ જ. હવે સાથે સાથે આપણે આદુ નાખીશું. યસ. કે આદુ થોડી માત્રા એમાં વધારે રાખીએ છીએ આપણે. ઓકે. જેથી આ શિયાળાની સિઝનમાં ઠંડીમાં એનો ટેસ્ટ મળી શકે. સારું રહે. આહા, માત્રા જો. હવે આને આપણે અડધો કલાક જેવું ચડાવશું. ઓહો. ત્યારબાદ આપણે મસાલા એડ કરીશું અને ટામેટાની પેસ્ટ જે તૈયાર કરી છે આપણે, ટામેટાનું પ્રમાણ થોડું આપણે ઓછું રાખીએ છીએ. ઓછું રાખે. ખટ મીઠું ના બની જાય. હવે આપણે જે આદુ મરચાંની જે અને લસણની જે પેસ્ટ નાખી હતી એ પરફેક્ટ ચડી ગઈ છે. હવે આપણે એમાં થોડી લીલી ડુંગળી એડ કરીશું, ઓકે. જેથી આમાં સ્વાદ મજા આવે, તગડો સ્વાદ માણવાનો અને ટેસ્ટી પણ બને. લીલી ડુંગળીનું પ્રમાણ આપણે નવજીત જ રાખીએ છીએ, ઓકે. નહીવત પ્રમાણમાં રાખીએ છીએ. આમાં મને લાગે છે કે લસણ હીરો છે ને ડુંગળી હિરોઈન. કાઠિયાવાડી કોઈ બી આઈટમમાં લસણ અને ડુંગળી વગર બધું ન ખાવ. આદુ લસણ અને ડુંગળી વગર પ્રોપર ટેસ્ટ છે. જે આનો કમાલ છે એ લસણમાં જ છે, લસણ અને આદુ. એ જ. એકદમ ગ્રીન કલર આવી ગયો, ગ્રીન થોડો આમ બ્રાઉનિશ પણ વધારે ગ્રીન કલર આવી ગયો. હવે શું? હવે આપણે એકદમ પરફેક્ટ બધું પકાઈ ગયું. આદુ લસણ ટમેટા નાખવાના રહે હવે લાસ્ટમાં. એના પછી આપણે બધા મસાલા એડ કરીશું. ઓકે. ટમેટા થોડાક જ એડ કરીશું, હા. કેમ કે ખટાશ ના પકડી લે. ટમેટા જરૂરત પ્રમાણે. હવે આપણે ટમેટાની ગ્રેવી એડ કરી લીધી છે. હવે એને આપણે 10 થી 12 મિનિટ 15 મિનિટ થોડી વાર ચડવી એકદમ પકાઈ જાય આપણી ગ્રેવી કમ્પ્લીટ લસણની સબ્જી. ત્યારબાદ આપણે મસાલા એડ કરી દઈશું. મસાલા એડ કર્યા પછી આપણી સબ્જી તૈયાર. જોરદાર. હવે બસ ઇન્ટરવલ પતી ગયો છે, સેકન્ડ હાફ ચાલી રહ્યું છે, હા, ક્લાઇમેક્સ નથી. પરફેક્ટ લસણનું શાક બની ગયું છે. જેની ગ્રેવી આપણે પકાવવાની હતી, હવે ખાલી મસાલા એડ કરવાના બાકી રહ્યા. જોરદાર લાગે છે પણ. પરફેક્ટ બની ગયું, કમ્પ્લીટ ગ્રેવી બી ચડી જઈ, લસણ પકાઈ ગયું કે આપણે બફાઈ ગયું કોઈ બી કહીએ ચાલે. આદુ મરચાં લસણ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સૌ પ્રથમ એમાં મીઠું એડ કરીશું. યસ. ત્યારબાદ આપણે હળદર, ત્યારબાદ તીખું મરચું, હા. પછી ગરમ મસાલો, ઓકે. પછી આપણે કિચન કિંગ મસાલો, કશ્મીરી મરચું, દાલ ફ્રાય. અમારો જે સિક્રેટ મસાલો છે, હા. ને એવા લાસ્ટમાં કસ્તુરી મેથી. તો આપણા જે બધા જે મસાલા હતા એ આપણે અહીં એડ કરી લીધા.
હવે આ મસાલો કમ્પ્લીટ હલાવીને એક રસ કરીને થોડુંક પાણી ઉમેરીને અને ફાઇનલ ઓપ આપણે આપી સ્મેલ બહુ મસ્ત આવે તો મસાલાને કારણે. હા આમાં જે છે મસાલાની કમાલ છે. જે કમ્પ્લીટ પહેલા લસણની સ્મેલ હતી, ધીરે ધીરે લસણની ડુંગળીની સ્મેલ થઈ, પછી તમે ગાર્લિક જિંજર નાખ્યું, જિંજર ગાર્લિક પેસ્ટ નાખી, એના કારણે સ્મેલ થોડીક ચેન્જ થઈ અને હવે મસાલાના કારણે એકદમ અલગ જ સ્વરૂપ આવી ગયું. એની ઓરિજિનલ સુગંધી તમને મળી ગઈ. યસ. કે આને લસણનું શાક કે આમ તમે ક્યાં કાઠિયાવાડમાં એક દૂર નાનકડા ગામડામાં બેઠા હો ને તમને આપે ને શાક, એ વાઇબ્સ આપે. આ લસણની કઢીનું આપણે બનાવીએ. ગજબ. જો પરફેક્ટ આવી ગઈ. એકદમ પર. હવે આપણા મસાલા કમ્પ્લીટ ચડી ગયા છે અંદર. હવે આપણે આમાં થોડું નોર્મલ પાણી એડ કરીશું. વધારે પાણી એડ નહીં કરવાનું, જાડું તો પછી પતલી સબ્જી જેવું લાગે જ નહીં તમને. બેઝ જાડો રાખ. આપણે જાડી ગ્રેવી ટાઈપ રાખીએ છીએ. નોર્મલ પાણી એડ કરવાનું, થોડું ઉકળશે એટલે પ્રોપર આવી જશે. હા આપણે ગ્રેવી ટાઈપ સબ્જી રાખીએ છીએ. આપણે રસાવાળી સબ્જી લસણની નથી બનાવવી. આની જોડે તો રોટલા સર્વ થશે તો મને લાગે છે કે હું તો રાજ નહીં જોઈ શકું. આજનું ડિનર મારું અહીંયા. શાક અહીંયા બની ગયું. હવે આ થોડું આને ચડવા દઈશું પાણીને. તે પાણી બળી જાય એટલે આને ધાણા નાખીને કમ્પ્લીટ આપણે શાક બની ગયું. તો આપણું સબ્જી કમ્પ્લીટ બની ગયું છે, પાણી બી ચડી ગયું બરોબર. હવે આપણે ધાણા નાખીશું એટલે આપણું સબ્જી હવે કમ્પ્લીટ લોકોને આપણે સર્વ કરીશું. જોરદાર. લોકો આની મજા માણી શકશે. આની મોજ માણવા માટે તો મતલબ આમ વેટ જ નથી થતું, કારણ કે યાર જોવો તો ખરા યાર, લુક એટ ધ કલર, થિકનેસ. અને ખાવા માટે પડાપડી હોય દર રવિવારે. આણંદમાં આવીને આ લહણનું શાક ખાવા માટે તો મારાથી રાહ નથી જોવા. એ જ કહેવાય ને. જોરદાર. બરાબર. જીમીભાઈ, મારે એક ક્વેશ્ચન છે તમને. તમારું નામ પૃથ્વીરાજ સિંહ છે, તમને જીમી કેમ બોલાવે બધા? મારું ઉપનામ છે. બધા મને જીમીભાઈ થી જ ઓળખે. આખા ગામમાં કોઈ બી જગ્યાએ જાઓ પૃથ્વીરાજ થી કોઈ ના ઓળખે. વાહ. હર નામ કે પીછે જીમીભાઈ કહો તો તમને કોઈ બી તમને ગામમાં કોઈ બી હોટલનું નામ પૂછો જીમીભાઈ તો આપણે હોટલનું જ સરનામું આપીએ. સાણંદમાં પ્રખ્યાત છે જીમીભાઈ અને એમનું લસણનું શાક. અહીંયા એક તરફ ટોઠા બને છે અને બીજી તરફ બહેનો રોટલા બનાવે છે, રોટલા ઘડે છે. પ્યોર દેશી સ્ટાઇલથી હાથથી રોટલા ઘડે છે અને એ જ ચૂલામાં પકાવવામાં આવે છે રોટલા. અને થાળી જેવડા તો રોટલા છે, જોવો તો ખરી. આમ જોઈને જ એમ થઈ જાય કે જલ્દી જલ્દી ગરમા ગરમ રોટલો અને ટોઠા ક્યારે ખાવા મળશે. અને જીમીભાઈ, હવે મારો સવાલ છે કે આટલી બધી બહેનો ખાસ અહીંયા રોટલા બનાવે છે, રોજ આવો જ માહોલ હોય છે? હા, ડેલી અમારે રોજ 6-7 લેડીઝ હોય જ છે. બાકી તહેવાર હોય, કોઈ મોટો એવો તહેવાર એવા 31 ડિસેમ્બર હોય એવું કંઈક તો 15-17. વાવ, 15-17 બહેનો રોટલા ઘડે. 15-17 બેન તો ખરા, કારણ કે તો બી અમે નથી પહોંચી વળતા. વાવ. કેટલા રોટલા ઘડાય ડેલી? આશરે એક બેન રોજ 70-80 રોટલા બનાવે. હાથથી જાતે 70-80 રોટલા. વાવ, અહીંયા તો 3 રોટલી બનાવીને હાથ દુખી જાય છે. 70-80 રોટલા હાથથી ઘડે છે એક બેન. એટલે તમે ગામની બહેનોને પણ રોજગારી પૂરી પાડો છો. પુણ્યનું કામ. બાકી કેવું પડે. અને રોટલા ઘડવાની રીત નોર્મલ કેવી રીતની હોય છે? રોટલા આપણે દેશી સ્ટાઇલમાં જ છે. ઘરે આપણે જે રીતે હોય એ રીતે દેશી સ્ટાઇલમાં જ છે. લાકડાના ચૂલા ઉપર, કોઈ ગેસ ઉપર નહીં. એટલે મીઠા સામા આવે. બાજરાના લોટમાં થોડું થોડું પાણી નાખે હા, અને પછી એ લોટ મિક્સ કરીને હાથથી ઘડવા. આપણે જૂનવાની પદ્ધતિ છે. જૂનવાની પદ્ધતિ. કોઈ આ ગેસ બેસ નહીં, આપણે કેવળ લાકડા ઉપર જ છે બારે માસ. અને રોટલા પર છેલ્લે ઘી આવે. હા, વાહ. એ કેવું કસ્ટમરના અનુકૂળ પ્રમાણે. કોઈ કસ્ટમર ઘી વગરના રોટલા બી ખાય. અમારે ઠંડા રોટલા પણ બહુ ખાય જરાક, કેમ કે આ ટોઠામાં ઠંડો રોટલો જેટલો હોય એટલો મીઠો લાગે. ઠંડા રોટલાની પણ એક અલગ મજા છે. ખાવામાં મજા આવે. યસ. લોકો ચોળીને ખાય, ઠંડો એમને ખાય. રોટલાની અલગ અલગ છે મજા. વાહ.
વર્ષમાં એક જ વાર મળે છે આ લસણનું શાક અહીંયા, પણ લાઈન લાગે છે. હવે આપણે આ ટેસ્ટ કરીને જાણીએ કે ભાઈ એવું તો શું છે આમાં કે લોકો એટલી પડાપડી કરીને એડવાન્સ બુકિંગ કરીને ખાવા આવે છે. હા, કલર તો આમ ગજબનો આવ્યો છે, આપણે બનાવ્યું ત્યારથી જોયું હતું. મેં પહેલાં કીધું હતું કાઠિયાવાડના એક ગામમાં તમે દેશી સ્ટાઇલમાં જમતા હો ને એ વાઇબ્સ આપે છે આ શાક. ખવાય. આ લાઈન લાગે છે ને એ લાઈન કેમ લાગી ને વર્થ છે, મને ખબર પડી ગઈ. એક બાઇટ લેશો ને તમે કોન્સ્ટન્ટ એ બાઇટ લેતા જ રહેશો, એટલો મસ્ત ટેસ્ટ છે. અને યાર હાર્ટ માટે સારું પછી ખવાય જ ને. દર રવિવારે લસણના શાક ખાવા માટે અહીંયા હું આવતો હોઉં છું, અને દર રવિવારે એવું છે કે અહીંયા લસણના શાક ખાવા માટે તમારે પહેલેથી ઓર્ડર નોંધાવવો પડતો હોય છે. કારણ કે મેં ઘણા બધા લોકો અહીંયા જમતી વખતે અથવા પાર્સલ લઈ જતી વખતે એવા જોયા છે કે જે અમદાવાદથી કે આજુબાજુના ગામમાંથી સ્પેશિયલ ખાવા માટે આવ્યા હોય, પણ પૂરું થઈ ગયું હોય તો એ મળી ના શકે એમને, તો એટલા માટે ઓર્ડર નોંધાવવો પડતો હોય છે. અને અહીંયાનું સૌથી ફેવરેટ છે આજુબાજુના લોકો, આજુબાજુના ગામના લોકો. એવું છે કે તમે રવિવારે ખાસ કરીને આવો તો તમારે ફોન કરીને આવવું પડે, અથવા તમારો ઓર્ડર નોંધાયેલો હોવો જોઈએ, અથવા તો ટાઈમ તમારો થઈ જાય 7 વાગ્યા સુધીનો, ત્યાં સુધી તમારે આવી જવું પડે. કારણ કે 7 થી 7:30 વચ્ચે મોસ્ટલી બધું પતી જતું હોય. તો અહીંયાનો ટેસ્ટ બધા લોકોને ખૂબ ગમે છે અને બહુ લોકો ખૂબ ચાલતું થાય. બહુ મસ્ત ભાઈબંધ લઈને આવતા હતા 1-2 વાર, અને પછી મને કીધું, મેં કીધું આજ રવિવાર છે હું આવી. હું જમી ભાઈ ખરી અને સારું લાગ્યું ઘર માટે, અને મિત્રોને ફોન કર્યો, મિત્રો કે અમારા માટે બી લીધો. એટલે હું અત્યારે સ્પેશિયલ અમદાવાદથી અહીંયા લેવા માટે આવ્યો છું. હું લગભગ બીજી વાર આવ્યો છું, પણ પૂછતો આવ્યો છું. એકવાર તો ભૂલી ગયો હતો, પણ બીજી વાર બધું ડિસ્કશન થઈ ગયું એટલે ભૂલી ગયો હતો. પણ આમનું પ્રખ્યાત છે એટલે હું લઈ આવ્યો હતો. કમસે કમ લગભગ 8-9 મહિનાથી અમે લોકો બધું ખાઈએ છીએ બધા. ટોઠા સારા છે અહીંયાને. એક બીજું બી રેસીપી ચાલુ કરેલું છે લસણિયા, એ બી બહુ સારું છે. અમે છે કે હાઈકોર્ટથી અમારા પહેલાં અહીંયા સાણંદમાં ભાઈબંધો હતા, અમે ત્યાં અહીંયા જમવા આવતા, પણ હું છે કે અહીંયા હાઈકોર્ટથી આવેલો છું. અહીંયા આજે સ્પેશિયલ અહીંયા ફ્રેન્ડને ત્યાં આવેલો હતો. અહીંયા આજે એમ કે ભાઈ આજે પાર્ટી જેવું થઈ જાય. આમ તો જમવાનું બીજે તો હોટલો બહુ છે, પણ આ સ્પેશિયલ છે શિયાળા માટે. એટલા માટે કારણ કે શિયાળામાં ઠંડી બી હોય ને આવું લસણિયું ને આંતે ને એ શરીર માટે બી સારું હોય છે. એટલા માટે કીધું આજે પાર્ટી થઈ જાય એમ. અમારા માટે તો આજે જમવા અહીંયા આવ્યા એટલે અમારે તો પાર્ટી જેવું થઈ ગયું છે. બહુ મસ્ત હોય છે ને અહીંયાનું ખૂબ ફેમસ છે. બધી પબ્લિક બી અહીંયા રિસ્પોન્સ બી સારું છે ને અમે દર 15-20 દિવસે અહીંયા આવતા જઈએ છીએ. અમે વીકમાં એકવાર તો આવીએ જ છીએ અહીંયા લસણનું શાક ખાવા માટે, જે બહુ સરસ બનાવે છે અહીંયા. અહીંયાથી 70 કિલોમીટર દૂરથી વેજલકાથી આવ્યા છીએ અમે, ગણપતિપુરા જોડે જે સ્પેશિયલ જમવા માટે અહીંયા આવ્યા છીએ. અહીંયા ટોઠા અને દાળ અને લસણનું શાક બહુ સારું બનાવે છે, અને જરૂર આવવું જોઈએ જમવા. લસણનું શાક અને રોટલા ખાઈને મજા પડી ગઈ. અને યાર ભીડ તો જુઓ અહીંયા. જિમ્મીભાઈને સેલ્યુટ છે, આટલી ભીડમાં પણ પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરીને આપણા માટે ખાસ આ લસણનું શાક એમણે બનાવ્યું. પણ સિરિયસલી અહીંયા વન ટાઈમ જરૂરથી અવાય, બીજી વાર આવવાની ઈચ્છા થશે. તમે ક્યારે આવો? આપણે ફરી મળીશું વિથ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી આવજો.